નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે આજ રોજ સમી સાંજ થતા દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી। ગધેડા માર્કેટ પાસે રોડ પર શાકભાજીની લારીઓ ઊભી રાખી ટ્રાફિક અડચણરૂપ થતા હોય ત્યારે આજ રોજ દબાણ શાખાની ટીમ દ્વારા જાહેર માર્ગ રોડ પર શાકભાજીની લારી લગાડતા વેપારી સામે લાલ આંખ કરી હતી। ત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા વેપારીઓના શાકભાજી તોલવાના ત્રાજવાઓ જપ્ત કર્યા હતા। વારસિયા, પાનીગેટ અને બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફને હાજર રાખીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ। कांटी ले लो, नुकसान नहीं खबर पड़ता है, थोड़ा आगे ये छोड़ो, कांटी जमा ले लो बच्चा नहीं ओ संजय छोटा पार्ट कांटी जमा ले लो बच्चा नहीं डायरेक्ट लारी बैठो तो लारी सामान अंदर जमा ले लेसो यानी कांटी कोई बाकी ना रही है। सिमन भाई और सिमन भाई पार्टी जमा लो ले लो टाइम पास करो आप बताएं अच्छा जमा लो बात करते बस साहब जता रहे आयो અત્યા પછી वो टायर का फोन करवा दीजिए, दोबारा से नहीं रखिएगा उधर वो टायर वाला फोन।
અત્યારે વડોદરા મહાનગરપાલિકાના ગધેડા માર્કેટ 4 રસ્તા કિશનવાડી માર્કેટમાં જે વેપાર કરતા વેપારીઓ છે તેઓ સદર વિસ્તારની અંદર જાહેર માર્ગ ઉપર તેમજ અંદરની ગલીઓના રોડ રસ્તા ઉપર બ્લોક કરી અનધિકૃત વેપાર કરતા હતા. એવા વેપારીઓને માલ સામાન જમા લેવાની અને તેઓને કાર્ટન જમા લેવાની કાર્યવાહી કરેલ છે. આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા, માર્કેટ શાખા સાથે પાણીગેટ પોલીસ સ્ટેશન, બાપોદ અને વારેસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી કામગીરી કરેલ છે. અંદાજે 15 થી 20 કાંટીઓ જમા લેવામાં આવે છે. डॉक्टर विजय पंचाल. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें